નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. એક ખૂબ જ અગત્યની શોર્ટ નોટ, મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ. રાઇટ અ શોર્ટ નોટ ઓન ઓઝોન ડિપ્લેશન. તો ઇન્ટ્રોડક્શન જોઈએ. ઓઝોન ડિપ્લેશન મીન્સ ધ રિડક્શન ઓર થિનિંગ ઓફ ધ ઓઝોન લેયર પ્રેઝન્ટ ઇન ધ અપર એટમોસ્ફિયર. આપણે જાણીએ છીએ કે ઓઝોનનું કામ શું છે? સૂર્યના પારજાંબલી કિરણોને પૃથ્વી પર આવતા રોકવાનું છે. તો એ એટમોસ્ફિયરની અંદર ઉપરના લેયર પર જે કિરણો આવે છે, પારજાંબલી કિરણો, એને એ શું કરે છે? રિડક્સ કરે છે, એટલે કે એને ઓછા કરી દે છે. ધ ઓઝોન લેયર એક્ટ્સ લાઇક અ પ્રોટેક્ટિવ શિલ્ડ. ઓઝોન લેયરનું કામ શું છે? એક પ્રોટેક્ટિવ એટલે કે રક્ષક તરીકેનું છે. ધેટ એબ્ઝોર્બ્સ હાર્મફુલ અલ્ટ્રાવાયોલેટ રેઝ. મેં હમણાં જ તમને કીધું કે એ એબ્ઝોર્બ કરે છે, શોષી લે છે. કોને? પારજાંબલી કિરણોને શોષી લે છે, જે સૂર્યમાંથી આવે છે, ફ્રોમ ધ સન, એન્ડ પ્રોટેક્ટ્સ લિવિંગ ઓર્ગેનિઝમ્સ ઓન અર્થ. અને પૃથ્વી પરના જેટલા પણ જીવ છે, સજીવ છે, એનું રક્ષણ કરે છે. તો કોઝિસ ઓફ ઓઝોન ડિપ્લેશન તો શું છે? તો કે હવે એમાં પહેલું કારણ છે કે ક્લોરોફ્લુરોકાર્બન્સ જે છે, CFCs, તો એ ફાઉન્ડ ઇન રેફ્રિજરેટર, એર કન્ડિશનર, સ્પ્રે કેન્સ એન્ડ ફોમ પ્રોડક્ટ્સ. એની અંદર આ જે જોવા મળે છે CFCs, તો એનું જે કારણ છે એ પહેલું તો એની અંદર એ જોવા મળે છે. પછી સેકન્ડ છે હેલન્સ, તો યુઝડ ઇન ફાયર એક્સટિંગ્યુશરમાં એનો ઉપયોગ થાય છે. આ જે ઓઝોન ડિપ્લેશન શેનાથી સર્જાય છે? તો એ બીજું કારણ એ છે. ત્રીજું છે કાર્બન ટેરાક્લોરાઇડ એન્ડ મિથેલ ક્લોરોફોર્મ. હવે એની અંદર પણ એ જોવા મળે છે. એ ઇન્ડસ્ટ્રીના કેમિકલ્સ છે, એમાં એનો યુઝ થતો હોય છે. ત્યાર પછી નંબર 4 પર જે છે એ છે નાઇટ્રોજન ઓક્સાઇડ. તો રિલીઝ ફ્રોમ સમ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એરક્રાફ્ટ. જે નાઇટ્રોજન ઓક્સાઇડ છે એ કેટલીક ઇન્ડસ્ટ્રીઝમાંથી અને એરક્રાફ્ટમાંથી એ રિલીઝ થતો હોય છે. ધીઝ કેમિકલ્સ રિલીઝ ક્લોરિન એન્ડ બ્રોમાઇન ગેસીસ ઇન ધ એટમોસ્ફિયર. હવે આ બધા જે કેમિકલ્સ છે એ ક્લોરિન અને બ્રોમાઇન નામના ગેસ છે ને, એ હવાની અંદર, વાતાવરણમાં એ રિલીઝ થાય છે. વિચ ડિસ્ટ્રોય ઓઝોન મોલિક્યુલ્સ. અને એ જે છે ને, એ ઓઝોનનું જે મોલિક્યુલ્સ છે એને શું કરે છે? તોડી નાખે છે, એને નુકસાન કરે છે. હવે એની ઇફેક્ટ શું છે? તો ઇફેક્ટ્સ ઓફ ઓઝોન ડિપ્લેશન એ પહેલાં સમજીએ આપણે. તો મોર હાર્મફુલ અલ્ટ્રાવાયોલેટ રેઝ રીચ અર્થ. હવે એ પૃથ્વી પર પહોંચે છે, આપણે જાણીએ જ છીએ. કોઝિસ સ્કિન કેન્સર એન્ડ સનબર્ન. એના કારણે આપણે સ્કિન કેન્સર થઈ શકે છે, અને સનબર્ન એટલે કે સૂર્યની ગરમી લાગે છે. કેન ડેમેજ ધ આઈઝ. આંખને નુકસાન કરે છે. વીકન્સ ધ હ્યુમન ઇમ્યુન સિસ્ટમ. આપણી ઇમ્યુન સિસ્ટમ છે એને પણ એ નબળી પાડી દે છે. હાર્મ પ્લાન્ટ્સ એન્ડ રિડ્યુસીસ ક્રોપ પ્રોડક્શન. છોડને નુકસાન કરે છે, વનસ્પતિને નુકસાન કરે છે, અને જે પાક છે એનું પ્રોડક્શન છે, ઉત્પાદન છે, એને પણ નુકસાન કરે છે, એગ્રીકલ્ચરને. અફેક્ટ્સ મરીન લાઈફને પણ નુકસાન કરે છે. સ્પેશિયલી સ્મોલ સી ઓર્ગેનિઝમ્સ. ખાસ કરીને જે નાના જીવજંતુઓ છે, બરાબર, એને નુકસાન કરે છે. અને નંબર 7 છે ડિસ્ટર્બ્સ ધ નેચરલ ઇકોસિસ્ટમ. નેચરલ ઇકોસિસ્ટમ છે એને પણ એ નુકસાન કરે છે. હવે આપણે એ સમજીએ કે પ્રિવેન્શન, કંટ્રોલ મેઝર્સ શું, એને અટકાવી કઈ રીતે શકાય? તો કે રિડ્યુસ ધ યુઝ ઓફ CFSC કન્ટેનિંગ પ્રોડક્ટ. CFSC જેમાં આવતું હોય છે એવી પ્રોડક્ટ જે છે એનો ઓછો ઉપયોગ કરવો. યુઝ ઇકો ફ્રેન્ડલી રેફ્રિજરેટર્સ એન્ડ એર કન્ડિશનર્સ. ઇકો ફ્રેન્ડલી ફ્રીજ અને એસીનો ઉપયોગ કરવો. ફોલો ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ્સ લાઇક મોન્ટ્રીયલ પ્રોટોકોલને આપણે ફોલો કરવાનું છે. એ ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ છે. યુઝ સેફર અલ્ટરનેટિવ્સ ટુ હાર્મફુલ કેમિકલ્સ. હવે જે નુકસાનકારક કેમિકલ્સ છે ને, એના વિકલ્પ તરીકે, એના ઓપ્શનમાં બીજી વસ્તુઓનો યુઝ કરવો. નંબર 5 છે ક્રિએટ અવેરનેસ અબાઉટ ઓઝોન લેયર પ્રોટેક્શન. ઓઝોન લેયર પ્રોટેક્શન છે એની અવેરનેસ લોકોમાં ફેલાવવી. અને લાસ્ટ કન્ક્લુઝન, ઓઝોન ડિપ્લેશન ઇઝ અ સિરિયસ એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ. એક સિરિયસ પર્યાવરણની સમસ્યા છે. પ્રોટેક્ટિંગ ધ ઓઝોન લેયર ઇઝ નેસેસરી. હવે આપણે એમનું રક્ષણ કરવું, ઓઝોન લેયરનું પ્રોટેક્શન કરવું, એ આપણી ફરજ છે, અને ફરજિયાત એ કરવું પડે છે હ્યુમન હેલ્થ માટે, એનિમલ્સ માટે, પ્લાન્ટ્સ માટે, એન્ડ ધ બેલેન્સ ઓફ નેચર. અને નેચરના બેલેન્સ માટે આ ધ્યાનમાં લેવું ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આ શોર્ટ નોટ તમને પૂછાઈ શકે છે. શોર્ટ ક્વેશ્ચન 3 અને 4 માર્ક્સમાં પૂછાશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દેજો. ધન્યવાદ.